લાખણીના ઘાણા ગામમાં 23 વર્ષ જૂના બે હત્યા કેસમાં બંને પક્ષના 41 આરોપીઓને આજીવન કેદ. દિયોદર એડિશનલ સેશન કોર્ટ દ્વારા તમામ આરોપીઓને સમાન ઇરાદો તપાસમાં સામે આવતા એક સરખી સજા ફટકારવામાં આવી છે. એ ખરેખર આપણા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. 25 સપ્ટેમ્બર 2002ના રોજ ખેતર ખેડવા બાબતે પટેલો અને ઠાકોર વચ્ચે ધીંગાણું થતા બંને પક્ષમાં એક વ્યક્તિઓના મોત થયા હતા. નમસ્કાર, અને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ. અમને સપોર્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે આવનારી ન્યૂઝ તમને મળશે ફટાફટ. તો આજે વાત છે લાખણી તાલુકાના ઘાણા ગામની. આજથી લગભગ 23 વર્ષ પહેલા ખેતર ખેડવા બાબતે ઘાણા ગામમાં પટેલ અને ઠાકોરો વચ્ચે ધીંગાણું થયું હતું અને તેમાં વાલાજી ઝાલાજી પટેલ ગામ રામસણ અને ઠાકોર ચેનાજી વિહાજીનું મોત થયું હતું. તેમાં ગણેશાજી વરદાજી પટેલ અને ફુલાજી મફાજી ઠાકોર બંને પક્ષે સામસામે ફરિયાદ પણ નોંધાવી હતી. તેમાં ખેતર ખેડવા બાબતે 25 સપ્ટેમ્બર 2002માં મામલો ઉગ્ર બનતા લાકડી, ધારિયા, ધોખા વડે બંને પક્ષો સામસામે ધીંગાણું ખેલ્યું હતું. તેમાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા હતા. તેમાં એક પટેલ અને એક ઠાકોર હતા. તેમાં 45 વ્યક્તિઓ ઉપર ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ચુકાદો આવતા 4 વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા હતા. તો પાછળ 41 વ્યક્તિઓ ઉપર કેસ ચાલુ હતો. તો આ તમામ આરોપીઓ સામે પાલનપુર સેશન કોર્ટ અને ત્યારબાદ ડીસા સેશન કોર્ટ અને વર્ષ 2015થી દિયોદર એડિશનલ સેશન કોર્ટ ખાતે કેસ ચાલતા તમામ પુરાવાઓ આરોપીઓ વિરુદ્ધ પડતા તમામ 41 આરોપીઓને આજીવન સજા ફટકારવામાં આવી. એ ખરેખર આપણા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ખાસ વાત કે અત્યારના એક જ કેસમાં 41 આરોપીઓને આજીવન કેદની સજા થઈ હોય તેવો આ સમગ્ર ઉત્તર ગુજરાતનો પ્રથમ ચુકાદો છે. અગાઉ ગોધરા કાંડ વખતે ચુકાદા આવ્યા હતા, પણ કેસ અલગ હતા. કદાચ રાજ્યમાં પ્રથમ ચુકાદો છે. અત્યારના ગુનાઓ સામસામે ફરિયાદ બાબતે 41 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હોય તેવો સમગ્ર ગુજરાત રાજ્યમાં હત્યાનો કોઈ ગુનો બન્યો હોય અને સામસામે ફરિયાદો નોંધાઈ હોય તે ગુના અંતર્ગત પ્રથમવાર દિયોદર કોર્ટ દ્વારા 41 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ ગુનામાં કોર્ટ દ્વારા 66 સાક્ષીઓ તપાસ્યા હતા. લાખણી તાલુકાના ઘાણા ગામે હત્યાના ગુનામાં સામસામે ફરિયાદો બાબતે ચુકાદા દરમિયાન ઠાકોર પક્ષે 28 સાક્ષી જ્યારે પટેલ પક્ષે 38 સાક્ષી તપાસી નિવેદનો પણ લેવાયા હતા. અને ખાસ વાત કે તમામ આરોપીઓને એક સરખી આજીવન કેદની સજા કેમ અપાઈ એ પણ એક મહત્વનું પાસું છે. એ પણ ચાલો આપણે જાણીએ કે કોર્ટના હિસાબથી જાણીએ કે સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે એક જગ્યા ઉપર અને એક જ સમયનો બનાવ છે. બંને પક્ષના આરોપીઓ હાજર છે અને દરેકના હાથમાં હથિયાર છે. તો તે સમયે બંને પક્ષમાંથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તેથી એક જ જગ્યા ઉપર એક જ સમય અને એક જ મનસા દ્વારા બન્યો હોવાથી દરેક આરોપીઓને એક સરખી સજા આપવામાં આવે તેવી મુખ્ય દલીલો ધ્યાનમાં લેવામાં આવી. આ કેસની અંદર બે મહિલા પણ સામેલ છે, એમને પણ સજા ફટકારવામાં આવી છે. આના અંદર ઠાકોર 25 જણને, પટેલ 14 જણને, રાજપૂત 1 અને 1 લોહાર સમાજના વ્યક્તિને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ખરેખર તમે વિચારો મિત્રો કે એક ગુનાની પાછળ કેટલા પરિવાર બરબાદ થશે. એટલે સૌથી પહેલો ગુનો કરતા પહેલો વિચારવું જોઈએ કે પાછળ પરિવારનું શું થશે. આ કેસની અંદર એક જ પરિવારના 3 થી 4 વ્યક્તિઓ પણ સામેલ છે. એમને પણ સજા કરાઈ છે. બંને પક્ષોની બરાબરની સજા થઈ છે. પરંતુ આ એક ગુજરાતની અંદર ઓંખ ઉગાડનારો કિસ્સો છે.